ફેમિલી કેમ છો બધા મજામાં? તો અત્યારે ઓલરેડી લગભગ 8:30 વાગી ગયા છે બરોબર. તો હવે જમવાની તૈયારી છે કારણ કે અમે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બરોબર. તો સ્પેશિયલ છે કે નહીં જમવાનો જ ખાલી વ્લોગ બનાવવાનો છે. તો અમારે ગોલુભાઈ જોવા શું કરે છે બરોબર. તો ગોલુભાઈના ધંધો હતા શું જો છો એલા હરખો બે હેઠે પગ રાખ. હા જવા એની સ્પેશિયલ છે ને આને આ જ ધંધો છે ગેમ જોવાનો કાયમીનો હે. તો ગોલુભાઈને ડેઈલી સર્વિસ ઈ જ જોવાની. હા ગેમ જ જોવાની સ્પેશિયલ. હા તો વ્લોગ છે હો ને લાઈવ નથી. આ લાઈવ કહે તો બતાવી છે મારો ચહેરો સાચું બતાવી છે. તો આ શું કહે છે ગાંઠા વાળે જો જમવાનું શું બનાવ્યું હે એટલે મને કહેતી ને કારણ કે જમવામાં તમને ખબર છે એટલે મને એવું લાગે કઢી ખીચડી ને બનાવીને હે સાચું. તો કઢી ખીચડી ને બનાવીને કહે છે પણ જમવા બેસી જાય કારણ કે બતાવવાનું છે આ બધી વિડીયો મંજૂર ત્યાંથી ને હું જમવાનું બનાવ્યું છે. હા એટલે સરપ્રાઈઝ છે બીજું કંઈ છે નહીં. હા તો હે તો શું છે સરપ્રાઈઝ હોય ને કે જમવાનું કહેતી ને એટલે તો જમવા બેસવાની તૈયારી છે. વાર છે કઈ ઘડી હે બે જવું છે. તો હવે જમવાની દવા હવે તૈયારી છે બરોબર. ભૂખ લાગી છે કે કાપડ લઈને આવ્યો છે તો મને ભૂખ લાગી છે અત્યારે. રસાવાળું શાક બનાવી લઉં છે હો નગર આજે પછી મગજ આવો ગરમ થઈ ગયેલો છે મારો કારણ કે મને સૌથી વધારે ભાવે ને તો પ્રભુ રચાવાળું શાક ભાવે છે બરોબર. અને પૂરું શાક છે કે એ મને ન ભાવે છે એમાં હું છે કે હું ખુદ વિચારું. હા તો આપણે જોવા જઈએ છીએ બરોબર. જો અંધારામાં કઈ રીતનું કામ કરે છે તો બધું જો લાઇટે નથી કરેલી. આપણે પહેલાં લાઇટની સ્વિચ પાડી દઈએ બરાબર. અજવાળો પડે તો એટલે અજવાળો તો પીળું છે જવાય છે તૈયારી છે. એમાં આગળ કંઈ કંઈ બની ગયું છે જમવાનું. યસ તો પ્રભુ અત્યારે વડીનું બટકી કરીને ચાક બનાવેલું છે. હા એટલે ઝારામાં ઓલી જે વડી આવે ને એ રીતનું ન બનાવેલું. હા ચોરસ બટકાવાળું વડીનું બનાવેલું છે. તમને બતાવી દો ભલે તો કઈ રીતનું છે બની ગયું જો આખી વડી બટકીનું શાક કરેલું છે. હા ખબર છે આપણે બરફીના બટકા પડીએ એ ટાઈપ. હા ઢાંકી ગયો હવે હો ને. હા જો હું સટકું છું. તો આખી વડીનું શાક બનાવેલું છે અને હજી બન્યું નથી બરાબર. તો ઘડીક પછી જમી અને પછી છે કે ને ખાટલા ભેગી ના થાય. હું કેવું ક્યાં વહી જાય છે આમ બંધ કરવાનું. હા તો બંધ કરી જાઓ ને. હા જાઓ બંધ કરી આવો. તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે હવે હે કે નહીં પ્રભુ જમવાની તૈયારી કરીએ છીએ અને ત્યાં સુધી વિડીયોમાં રહેજો કારણ કે અત્યારે છે ને થોડુંક લોકેશન જ કર્યું છે બરાબર. કારણ કે એને બધી લાઇટો બંધ કરવી બહુ ગમે છે કારણ કે લાઇટ બિલ આવે કે નહીં તો પૈસા ભરવા પડે છે કારણ કે એને તો કમાવવું નથી. કમાવવાળો હું એક જ છું. ના ના એ સપોર્ટ આપે છે તમને ખબર છે. એને મીચીને બેહાડું છું. હા શું ભાઈ તારું કંઈ બોલવું છે હે શરમીલું છે જોતો નકડું ગેમો જ રમવી છે એને. એરપોર્ટ બનાવે છે નકરી ગેમો જ રમવી છે બરોબર. તો જમવા બેસીએ ને ત્યાં સુધી ખમો એમ જમવા બેસવું છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો જોતા રહેજો અને પૂરો વિડીયો જોઈજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને વિડીયો છે ને ચાલુ જ રાખજો કારણ કે હજી બાકી છે અમારે બનાવવાનો બરાબર. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને જમવા બેસવું હવે શેર હાલો તો જમવા બેસી જાય બરાબર. હા તો આમ જવો અમે જમવા બેસી ગયા છીએ અને આ જો વડીનું શાક છે પછી આ શું છે મરચાં છે કેરીનું આથણું છે. કા જકુ એનું છે જકુ કેરીનું આથણું છે. તને કેરીનું ભાવે કે મરચું ભાવે
તો આમ જો ફેમિલી અમે અત્યારે બેસી ગયા છીએ ઓલરેડી. અમારે જમવાનું જો 8:30 છે કે નહીં, તો ફાઇનલી બેસી ગયા છીએ કા ગોલુભાઈ. અને જમકુડી તો તમને ખબર જ છે, જમવામાં એણે કંઈ કીધું નહોતું, એટલે જો આવી રીતનું એણે ચાક બનાવ્યું છે. હા, શાક બનાવ્યું, રોટલી ને મરચાં કેરી નાખું. હાલો બધા જમવા, ને દૂધ છે. હાલો બધા જમી ગઈ. જો દૂધના કેવા મસ્ત મસ્ત એણે વાટકા ભરેલા છે, કારણ કે દૂધ છે ને અમે સ્પેશિયલ બંધાવેલું છે. અમે ડેરીનું નથી લાવતા દૂધ, બરાબર. અને મારા દિલનો ટુકડો જો વચ્ચે બેઠો હશે નાનો, તો જો સૌથી લાઇટકો છે મને એ. જો આ હા, જો રિયા ગયું છે એને જમવાનું હોય ને એટલે મારે જગાડવા જવી પડે છે. હા કા ગોલુભાઈ. અને આ સૌથી તોફાની હોય ને તો આ અમારે ગોલુભાઈ, જો સૌથી તોફાની. એમાં તો હાલો મિત્રો, ફાઇનલી હવે છે ને જમવાનું ચાલુ કરી દઈએ છીએ અને સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. તો બસ વિડીયો એટલો જ છે, અને નવા વિડીયોમાં ફ્રી પાછા મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ.